જય ગૌ માતા મિત્રો, હું છું લલિત દવે અને આ છે આપણા કપિલા મૈયા જે કથા મંડપ તરફ જઈ રહ્યા છે, જે આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પાટણ હરિઓમ ગૌશાળા અનાવાડા ભાઈશ્રીની કથા થવા જઈ રહી છે. ત્યાં ઘણા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ શું માહોલ હશે, કેવું હશે. ત્યાં અમારા મુકુંદ પ્રકાશ બાપુ પણ પધાર્યા છે અને ઘણા સમયથી આ જગ્યા ઉપર નિસ્વાર્થ ભાવે ઘણા બધા લોકોએ તન મન ધનથી મહેનત કરી છે અને નિસ્વાર્થ હર હંમેશ મહેનત કરે છે. અમારા દિનેશભાઈ હોય કે રાજુભાઈ હોય કે ઘણા બધા ગૌ સેવક છે જેના નામ લઈએ એટલે એટલા ઓછા છે. અને બસ ટૂંક જ સમયમાં ભાઈશ્રી પણ પધારી રહ્યા છે કથા મંડપમાં અને આપણી બધાની આતુરતાનો અંત આવી રહ્યો છે. આ હર્ષ અને ઉલ્લાસ ભર્યું વાતાવરણ જોઈ અને હૈયું ગદગદ થાય ત્યારે યાદ આવે કે નામ રહંતા ઠાકરા નાણા નહીં રહંત, કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડંત. આ કીર્તિ આભળે અડી જશે. ચેતન મહારાજ હોય, નરેન્દ્રસિંહ હોય કે જેણે જેણે નાનેથી મોટી સેવા કરી, બધાનું ભગવાનના ઘરે લેખે લખાઈ જવાનું છે. જય ગૌ માતા, જય માતાજી, જય ગોપાલ.